ગુડ મોર્નિંગ ભાભી, શું કરો છો? બોલો ને, તમારે શું કામ છે? બોલો, શું કામ છે? ખોટું નહીં લગાડતા, પણ મારે તમને આ વાત કરવી પડે એમ જ છે. કાલે રસોઈ થોડી બગડી હતી એજ ને? હા તો સોરી. અરે એવી કોઈ વાત નથી. વાત તો સાંભળો પેલા તમે મારી. હા, તમારી બેન વૈદેહી છે કે નહીં? હા છે. એની સાથે મારે લગ્ન કરવા છે. શું? એની સાથે મારે લગ્ન કરવા છે. ઓ ભાઈ, એની સગાઈ થઈ ગઈ છે અને સગાઈ થઈ ગયેલી વ્યક્તિ સાથે તમારા લગ્ન કેવી રીતે થાય? તમારો મેળ મારી બેન સાથે નહીં પડે. સગાઈ પેલા બોલ્યા હોત ને તો કઈક વિચારત. સગાઈ થઈ ગઈ છે તો સગાઈ તૂટી ન શકે? તમને ખબર છે અમે એકબીજાને કેટલા સમયથી ઓળખીએ છીએ. એને મારો સ્વભાવ ગમે છે, મને એનો સ્વભાવ ગમે છે. હું ઈચ્છું છું કે તમે તો આ ઘરમાં છો જ, પણ તમારી બેન જો આ ઘરમાં આવી જાય તો કેવું સારું? સગાઈ તોડવા માટે કોઈ કારણ તો આપવું પડે ને. જુઓ, એની સગાઈ થઈ ગઈ એ પેલા તમે ક્યાં હતા? અને હા, વૈદેહીને તમારો સ્વભાવ બિલકુલ ગમતો નથી. એ ઘણી વખત મને કહેતી હોય, તારો દેર છે ને એકદમ ચીરકુટ છે. એ પ્રેમથી કહે છે. તમારી બેન તમારી સામે આવી વાત ન કરી શકે. તમારે આ વાત ચલાવવી જોઈએ, એની બદલે મારે તમને સામેથી કહેવું પડે છે. વાત તમે જ કરી દીધી હોત તો ક્યાં કઈ વાત જ હતી. હવે મેં કરી કે તમે કરી, વાત તો પૂરી થઈ જ ગઈ છે. મારી બેનની સગાઈ થઈ ગઈ છે અને એના પપ્પા છે ને મારા પપ્પાના બેસ્ટ ફ્રેન્ડ છે, એટલે સગાઈ તૂટવાના કોઈ ચાન્સ નથી. તો બહુ સારું, કારણ કે બેસ્ટ ફ્રેન્ડ હોય એ તો સમજી જ શકે છે કે આ લોકો સગાઈ શું કામ તોડે છે. કારણ કેજો કે મારા દેરને વૈદેહી પસંદ છે, એટલે અમે એની સાથે સગાઈ કરીએ છીએ, આ સગાઈ તોડીએ છીએ. અને રહી વાત અમે બંને એક જ ઘરમાં રહીશું બે બેનું, તો સંપ પણ સારો રહેશે. એ સારું કહેવાય ને. તમને તમારા પર વિશ્વાસ નથી કે આટલી મોટી દુનિયામાં તમને એક છોકરી મળી રહી કે મારી બેનની પાછળ પડ્યા છો? જુઓ ભાઈ, મજાકની રીતે સારું લાગે. ના, હું મજાક નથી કરતો. જો તમે આ વાતને મજાકમાં લેતા હોય ને તો રહેવા દો. જો હું તમને કહી દઉં કે હું લગ્ન કરીશ ને તો વૈદેહી સાથે જ કરીશ. તો આખી જિંદગી વાંઢા રહેજો, કારણ કે મારી બેનની સગાઈ થઈ ગઈ છે. છોકરો પણ બહુ સારો છે, મારી બેન એને પ્રેમ કરે છે અને અમારે વર્ષો જૂનો સંબંધ છે. તમારી દાળ હવે નહીં ગળે. હવે આગળ શું થશે ને એ મને ખબર નથી. આત્મહત્યા કરશો? બની શકે કદાચ વૈદેહીની સગાઈ થઈ છે એ છોકરો આત્મહત્યા કરી શકે. એક્સિડન્ટ થઈ જાય, મરી જાય, સગાઈ તૂટી જાય. જો તમે મને કહેતા હો કે આત્મહત્યા કરી નાખો તો પછી હું પણ કહી શકું ને. હું એની સગાઈ તોડાવીને જ રહીશ. હવે આ સગાઈ નહીં ટકે. પ્રેમથી તમે વાત કરો અને કહો કે આ સગાઈ તોડી નાખે અને વૈદેહી સાથે મારી સગાઈ કરાવે. જુઓ, તમને કેટલી વાર કીધું છે, છેલ્લી વખત કહું છું કે સગાઈ નહીં તૂટે. તમે એક કામ કરો ને, સગાઈ તોડાવવાની કોશિશ કરો. જો તૂટી જાય ને તો મને કહેજો. ઠીક છે, જો તમારે જોવું જ છે તો પછી હું કરીને બતાવીશ. હવે મને ન કહેતા તમે કે આવું શું કામ કર્યું. બસ હવે જાવ અહીંયાથી, કામ કરવા દો મને. તારા કઈ ઠેકાણા નથી, મારી બેનની સગાઈ તોડાવવી છે. પુસ્તકો વાંચી લીધા તમે? લે તું? હા, હું આવું તો તમને દેખાતી જ નહીં હોઉં ને, કારણ કે હું વાત કરું તો તમારે કઈ સાંભળવું જ ન હોય. નહીં, જો પુસ્તકમાં લખ્યું છે કે જેના વિચારો સારા હોય ને, જે બધાનું સારું કરતા હોય ને, એના ઘરના સભ્યો પણ બધા સારા જ હોય. આપણે જો તું એટલી સારી, આપણા બે દીકરાઓ એટલા સારા, એક દીકરાને લગ્ન થઈ ગયા છે એ વહુ એટલી સારી, બધી રીતે આપણું ઘર સારું. હું વિચારું છું કે આપણે મોટી વહુ જેવી જ જો નાની વહુ મળી જાય ને તો આપણે ગંગા નાયા. આ વહુના વખાણ તો તમે બહુ કર્યા, એક વાત બાકી ન રાખી. પણ આ તમારી વહુએ એક પણ વાર એના દિયરનો વિચાર કર્યો? એવું વિચાર્યું કે એના દિયર સાથે એની નાની બેનને પણ આપણા ઘરમાં લઈ આવે? બે બેનું દેરાણી જેઠાણી બનીને આ ઘરમાં રાજ કરે? કેમ એવો વિચાર એને ન આવ્યો? એમાં એવું હોય કે એવા મા બાપ પણ હોય કે એક જ ઘરમાં બે દીકરીઓ ન દેવી હોય.
જો એક જ ઘરમાં બે બેનું આપે ને તો લગ્ન પેલા બે બેનું હોય, પછી દેરાણી જેઠાણી થઈ જાય, પછી કઈક ચડભડ થાય અને સંબંધો વણશે, એની કરતા નો દે ઈ હારું. રેવા દો હવે તમે, ખોટા વહુને વખાણ કરવા તો રેવા જ દો. હા, વહુ તમારી કેટલી સારી છે ને કેટલી સારી નથી ને એ મને બધી ખબર છે. મારા નાના માટે તો છોકરીઓની તાણ છે જ નહીં. આ તો તમે વહુને બહુ વખાણ કરતા હતા ને એટલે મેં તમને કીધું. તારા મનમાં જે વહુ પ્રત્યે અણગમો છે ને એ તારા મનમાં જ રહેવા દે છે, બહાર નો કાઢતી. તારે આ ઘરમાં સુખ શાંતિ જોવી હોય ને તો આ ઘરનું સારું કેવી રીતે જોવું ને એની મને બધી ખબર પડે છે. એ મારે તમારી પાસેથી શીખવાની કોઈ જરૂર નથી. વાંચો તમારા ચોપડા. બે શબ્દ વહુના વખાણ કરી એમાં તો હું થઈ ગયું. વૈદેહી, હાય. હાય, કેમ છો? બસ મજામાં, તું કેમ છે? બસ મજામાં. થોડી ખરીદી કરવી હતી એટલે હું મોલમાં આવી હતી. મારે પણ ખરીદી કરવાની હતી. અચાનક તું મળી ગઈ અહીંયા. કાઈ નહીં, આવજો ઘરે. અરે તું આવજે હવે, તારે જ આવવાનું છે. મારે જ આવવાનું છે? દીદી કઈ બીમાર નથી પડી ને? ના ના, એમ થોડીક તબિયત સારી નહોતી, કહેતા હતા માથું દુખે છે એમ. એ મને કીધું ને ફોન કરીને. હું પછી વાત કરી લઈશ એની સાથે. હું શું કહું, મારે એક બીજું ખાસ કામ હતું. હા તો બોલો ને. વૈદેહી, બધું બરાબર ચાલે છે? બરાબર ચાલે છે એટલે? આ ઉતાવળમાં તારી સગાઈ કરી નાખી, તને બરાબર પૂછ્યું નહીં હોય કા? ના, એવું કઈ નથી. પૂછ્યું હતું અને અમારી મરજી હતી ને પછી જ સગાઈ કરી છે. હું કહું છું કે આ સગાઈ તું તોડી નાખ. શું? તારી ભલાઈ માટેની વાત કરું છું. અરે તું કેટલી હોશિયાર છે, સ્માર્ટ છે, ટેલેન્ટેડ છે. એ વ્યક્તિમાં કાંઈ નથી જ્યાં તારી સગાઈ કરી છે. શું વાંધો છે એમાં? હોશિયાર છે, દેખાવડો છે, સારી એવી નોકરી કરે છે, બીજું શું જોઈએ? ભાભીએ મને કીધું કે આપણા બંનેની સગાઈ કરી નાખી હોત ને તો તમે બે બેનું એક જ ઘરમાં. મારી બેન આવું કહ્યું? એમણે નથી કહ્યું, હું કહું છું. જો તમે ખોટું સમજી રહ્યા છો. તારી સ્માઇલ ઉપરથી ખબર પડી ગઈ કે મારી વાત સાચી છે. આપણે છે ને કહી દેવાની જરૂર હતી, આવી રીતે છુપાઈને વાતને મનમાં રાખવાની જરૂર નહોતી. તમે ખોટું સમજી રહ્યા છો, એવું કાંઈ નથી. હું ખુશ છું. હું તારી ભલાઈ માટે કહી રહ્યો છું. તું વિચાર કર, મારામાં શું કમી છે? મારે નથી કરવી તમારી સાથે સગાઈ. ત્યાં વાત પૂરી થઈ ગઈ. મારું ઘર સારું છે, તારી બેનને તું પૂછી લેજે ક્યારે દુઃખી થઈ છે. હું ભણેલો ગણેલો હોશિયાર છું, સંસ્કારી છું. તું એમાં શું જોઈ ગઈ છું? તું સગાઈ તોડી નાખ ને, આપણે બે સગાઈ કરી લઈએ ને. જોયા તમારા સંસ્કારને જોયા. તમે એક વ્યક્તિને કહો છો કે તું સગાઈ તોડી નાખ. આવા સંસ્કાર હોય? હું છે ને લગ્ન તો તારી સાથે જ કરીશ, 100 વાતની એક વાત. જુઓ, આને છે ને જબરજસ્તી કહેવાય. મને ના પાડતા પહેલા વિચારી જોજે કે તારી બેન અમારા ઘરમાં છે, શું થઈ શકે શું નહીં. તમે મને ધમકી મારો છો? ના, ધમકી નથી મારતો. મારે શું કરવું શું નહીં ને એનો ફેસલો અમે અમારી ફેમિલી લેશું, ના કે તમે. મને એવું લાગે છે કે હું તમારી સાથે સુખી નહીં રહી શકું. મેં પણ નક્કી કરી લીધું છે કે ગમે તે થઈ જાય ને હું તમારી સાથે લગ્ન નહીં કરું. તે જેમ ફિક્સ કરી લીધું ને એમ મેં પણ ફિક્સ કરી જ લીધું છે કે લગ્ન તો હું તારી સાથે જ કરીશ. શું સમજે છે એના મનમાં? અરે શું બડબડ કરતી આવે છે? શું થયું? મારો મૂડ ખરાબ થઈ ગયો બા. આ દીદીના દેર મેળા. તો એમાં શું વાંધો? સારી સારી વાતો થઈ હશે. સારી વાત થાય તો મારો મૂડ ખરાબ થોડી થાય? એટલી ખરાબ વાતો કરતો છો બા, એને મને એમ થયું કે લાફો મારી દઉં. તો ત્યાં ઊભું જ ન રહેવાય બેટા, વચ્ચેથી વાત કાપી નીકળી જવાય ને. શું કામ બધી વાત સાંભળવા ઊભી રહી તું? બે વાર નીકળવાની કોશિશ કરી પણ વાત બંધ જ ન કરે ને શું કરવું? સગાઈ તોડવાનું કહે છે મને. બોલો બા. કેમ? કારણ કે એને લગ્ન કરવા છે મારી સાથે. તારે એમ ન કહેવાય કે વડીલોએ જે નક્કી કર્યું એ સાચું, મારાથી કાંઈ થાય નહીં. તમને શું લાગે છે મેં તે વાત કરવાની કોશિશ નહીં કરી હોય? બેનનો દેર છે ને પાછો બેનને હેરાન કરશે ઘરે જઈને. આપણે વિચાર કરવાનો તો એને નો વિચાર કરે કે અમારી ભાભીની બેન છે તો મારે એની સાથે કેવી રીતે વાત કરવી? તારે એને કહી દેવાય કે હું મારી બેન સાથે વાત કરી લઈશ. એવું શું કામ કહું? એને ખબર છે કે મારી સગાઈ થઈ ગઈ છે તો પછી એ બધું કહેવાનું શું જરૂર હોય? એને તારી સાથે લગ્ન કરવા હોય તો એને એના વડીલોને વાત કરવી જોઈએ ને. તારી સાથે વાત કરીને શું ફાયદો?
બેન ને હેરાન કરવાની વાત કરશે ને તો આવી જ બેન ને જોયો તમે. આ પ્રસંગ બન્યો ને એ તું બેનને તો કહી જ દેજે. બેનને મગજમાં રહે તો ખરું કે એનો દેર કેવો છે ને તારી સાથે કેવું વર્તન કર્યું છે. હું વાત કરી લઈશ બેન સાથે. મમ્મી મારે તમને એક વાત કહેવી છે. મમ્મી તમને મમ્મી મને જોઈને તમને કઈ વિચાર નથી આવતો? તને જોઈને મને શું વિચાર આવવાનો? તમે નવી નવી સાડી પહેરી હોય, હાર પહેરો હોય અને મેં શેરવાની પહેરી હોય ને આ વાગતે ગાતે જતા હોઈએ. એટલે તું તારા લગ્નની વાત કરે છે? અરે તારી માટે તો માગા આવે જ છે. તું કે ને એ છોકરીને બાયોડેટા બતાવું. મારે તમારી પાસે બાયોડેટા છે ને એ જોવા જ નથી. તો પછી શું કરવું તારે? તમે કોઈ દિવસ મારી ઈચ્છા જાણવાની કોશિશ જ નથી કરી. હા ખબર પડી ગઈ તારી ઈચ્છા. તને કોઈ સાથે પ્રેમ થઈ ગયો છે અને તું પ્રેમ લગ્ન કરવા માંગે છે, બરાબર? જરૂરી છે કે પ્રેમ થાય પછી જ લગ્ન થાય? લગ્ન પછી પણ પ્રેમ થાય ને? હા જેમ મેં તાર પપ્પાને કર્યો તો પછી મારી ને તાર પપ્પાની જોડી છે ને કાગડા કાગડી જેવી છે. પ્રેમ ઓછો ને ઝઘડા વધારે. હા આમ તો પ્રેમ છે. તાર પપ્પાને કોઈ બોલી છે તો મને સારું ન લાગે. હું બોલી જાઉં પણ બીજું કોઈ ન બોલવું જોઈએ. તો તારે પ્રેમ નથી, બાયોડેટા આવ્યા છે, એ છોકરીઓ સાથે લગ્ન નથી કરવા, તો તારે કોની સાથે લગ્ન કરવા છે? હા તમે ઓળખો જ છો એને. આ ભાભીની બેન વૈદેહી છે ને એની સાથે મારે લગ્ન કરવા છે. તારી બુદ્ધિ બેડ મારી ગઈ છે બેટા. ખબર છે ને તને વૈદેહીની સગાઈ થઈ ગઈ છે. ટૂંક સમયમાં એના લગ્ન પણ લેવાશે. હવે જેની સગાઈ થઈ ગઈ છે એ જ છોકરી તને મળે? આટલી બધી જનસંખ્યામાં બીજી કોઈ ન મળે? ભાભી આપણા ઘરમાં કેટલા સમયથી છે તો એને કેમ એવો વિચાર ન આવ્યો કે મારા દેર સાથે મારી બેનને લઈ આવું? શું કામ મારી વાત ન ચલાવી? આપણે આ ઘરમાં એને દુઃખ આપ્યું છે કઈ? ના ભાઈ, જો આ વાત છે ને મેં તાર પપ્પા સાથે થોડા દિવસ પહેલા કરી હતી કે તમે વહુના બહુ વખાણ કરો છો, તો એને કેમ આપણા નાનકાની વાત ન ચલાવી એની બેન સાથે? જુઓ મમ્મી, સગાઈ તૂટી પણ શકે, એ કઈ નવી વાત નથી. ગાંડા જેવી વાત ન કરતું. આ બધી ફેશન થઈ ગઈ છે મમ્મી. એક બે સગાઈ તૂટે, લગ્ન તૂટે, પછી જે લગ્ન થાય ને એ જ લગ્ન ચાલે. આવું બધું આપણા પરિવારમાં તો નહીં જ ચાલે. તમારે જે કરવું એ કરજો. પછી હું આમ તેમ પગલું ભરું તો મન ન કહેતા પછી કાંઈ. ધમકી આપે છે તું? જે સમજો તે. અરે મમ્મી કેમ પ્લેટફોર્મ પર બેઠા છો? તારી રાહ જોઈને મારે તને એક વાત કહેવી છે. હા તો બોલો ને મમ્મી, શું વાત છે? રસોઈ બની ગઈ છે? હા રસોઈ બની ગઈ છે. સારું સારું. વાત એમ છે કે તમારા દિયર માટે તમને કેટલી લાગણી છે? બહુ બધી. તો એક કામ કરવાનું છે. વાત એમ છે કે તમારા દિયરને તમારી બેન વૈદેહી સાથે લગ્ન કરવા છે. આ વાત મારે ને ભાઈને થઈ ગઈ છે. તમે તો વિચાર કરો, તમે આવી વાત કરો છો? એની ભલે ને સગાઈ થઈ ગઈ. આજકાલ તો ફેશન છે, સગાઈ તૂટી પણ શકે. તો તોડી નાખો સગાઈ. તમારી બેનને દેરાણી બનાવો. તમે બે બેન એક ઘરમાં દેરાણી જેઠાણી છો તો કેટલું સુખ મળશે. એને આ ઘરમાં આવીને સેટ થતા વાર ન લાગે, કારણ કે સગીના મોટી બેન જેઠાણી હોય પછી શું વાંધો. સાંભળો મારી વાત. મારી બેનની સગાઈ જ્યાં કરી છે એ લોકો ફેમિલી ફ્રેન્ડ છે, એટલે સગાઈ તૂટવાનું કોઈ કારણ નથી. જો રાઘવભાઈ આટલા જ ગુણવાન ને સંસ્કારી હોય તો 12 છોકરી ગોતો ને, વૈદેહી જ કેમ? એને વૈદેહી ઉપર દિલ આવી ગયું છે. દિલનું શું છે, એ તો 6 મહિના પછી બીજે આવી જાય. કોઈ હાલતું ફાલતું નથી હો મારા દીકરાનું દિલ. તમને એમ ન લાગ્યું કે તમારી બેન કુંવારી હતી ત્યારે આપણે સગાઈ કરાવી દઈએ? ના, મને કોઈની વાતમાં ઘૂસવાની જરૂર નથી. મારા પપ્પાને જે ઠીક લાગ્યું એ બરાબર છે. એ તો બરાબર છે, પણ તમે આ ઘરના વહુ છો તો તમારે વિચારવું જોઈએ તમારા ઘર વિશે. હું નજર દોડાવું છું કે ક્યાં મને સારી છોકરી મળે અને ત્યારે હું રાઘવભાઈનું ગોઠવી નાખું. છોકરી મારી ફઈની છોકરી છે, એકદમ બહુ સારી છે, વૈદેહી જેવી જ લાગે છે. ફઈની છોકરી છે, બેન તો નથી ને. પ્રેમથી વાત કરું છું કે તમારી બેનને કહો
ત્યાં સગાઈ તોડી નાખે, તમારા મમ્મીને કયો સગાઈ તોડી નાખે, અને આ બાજુ મારો રાઘવ તૈયાર જ છે. હું પણ તમને ચોખ્ખી વાત કહી દઉં કે આવા સપના જોવાના રહેવા દો. તમારા દીકરાની સગાઈ મારી બેન સાથે નહીં થાય. કોઈ પણ હિસાબે આ સગાઈ તો તૂટીને જ રહેશે ને આ ઘરની વહુ થઈને જ રહેશે તારી બેન. જુઓ મમ્મીજી, સંબંધોમાં તિરાડ પડી જશે ને પછી આનો કોઈ મતલબ જ નહીં રહે. તો તમે પણ સાંભળી લો, સગાઈ નહીં તૂટે. અરે બેટા રાધી, આવ. એક મૂંઝવણ આવી છે, હવે શું કરવું? તમને તો વાત તો મળી જશે કે મારો દેર વૈદેહી સાથે લગ્ન કરવાનું કહે છે. હવે શું કરવું તમે જ કહો. એ જીદ લઈને બેઠા છે કે સગાઈ કરશે તો વૈદેહી સાથે જ. એ એક જ નહીં, મારા સાસુ પણ મારી સાથે ઝઘડો કરે છે. ચાલો, તારો દેર તો માયના કે નાનો છે, જુવાન છે, છોકરો છે, તો એને મગજમાં આવું બધું આવ્યું હોય. પણ તારી સાસુ એ અવડી મોટી થઈ તો એને નથી ખબર પડતી કે સગાઈ થઈ ગઈ હોય ન્યા આપણે પછી હવે માગું ન નખાય. જુઓ બા, હું તમને એ જ કહેવા આવી કે આ લોકો ગમે એટલું મોટું કાવતરું કરે ને તો સગાઈ તોડવાની થતી નથી. તું ચિંતા નહીં કર, ભગવાન ઉપર છોડી દે. જ્યાં મેં મારી વૈદેહીનું કીધું છે ને એ માણસો બહુ જ સારા છે. હું છે ને એકની બે નહીં થાવ. તું તારે માણસો સારા છે, ઘર સારું, છોકરો સારો, તો પછી મારે શું કામ ત્યાંથી તોડીને તારા ઘરે આપવી પડે? અને આમે મારે એક ઘરે બે બેનોને દેવાની ક્યારેય થતી નથી. એક વાત તું મને કે, તારા સસરાએ કોઈ દિવસ કીધું કે આ સગાઈ તોડાવી નાખ્યું એમ? જો કીધું હોય તો એક વાત જુદી છે, બાકી ન કીધું હોય ને તો તારે સમજવાનું કે એ છે ને આ તારી સાસુ અને તારા દિયર સાથે નથી. મને એવું લાગે છે કે એક વખત મારે તારા સસરાના કાને આ વાત નાખવી જોઈએ. એને ખબર તો પડે કે તારા ઘરમાં શું રાજ રમત રમાય છે. સારું બા, હું જાઉં છું હવે. બીજા દિવસે વેવાઈને બોલાવ્યા તો છે, આવે તો સારું. આવો આવો વેવાઈ, બેસો. બેસવું નથી, મારે ઉતાવળ છે. શું કામ હતું બોલો ને, જે કામ હોય ને એ કયો તમ તારે. વેવાઈ, મારે તમને એક વાત કેવી છે, તમે તમારી શુદ્ધ બુદ્ધિથી મને જવાબ આપજો. સાચું કેજો. આપણે છોકરાઓનું નક્કી કરીએ તો એ લોકોનું ઘર બાર માણસો બધું જોઈને જ નક્કી કરીએ. અરે એનો ભવિષ્યનો વિચાર કરવાનો હોય. આપણે શાકભાજી લેવા જઈએ તોય 3-4 લારીઓ ફરી છે, તો આ તો પછી ઢીંગલા ઢીંગલીના ખેલ થોડા છે. જોવું જ પડે ને બધું, બધી રીતે જોઈને પછી જ સગાઈ કરાય. બસ તો પછી એ જ રીતે મેં મારી વૈદેહીનું નક્કી કર્યું છે. છોકરો સારો છે, માણસો સારા છે, અને એનું ઘર સમાજમાં 5 ઘરે પૂછાય એવું છે. તમે હક પણ કર્યું ને, એ વાત કઈ ખોટી નથી કરી, બરાબર જ છે. હા, હવે વહેલી તકે છે ને લગ્ન એ કરાવી નાખવા જોવે. આ જમાનામાં છે ને બહુ લાંબી સગાઈ રખાય નહીં. આ તમે મુદ્દાની વાત કરી. આપણે લગ્નની તૈયારી કરવાની હોય, તારીખ લેવાની હોય, અને એમાં કોઈ પછી પત્ર મૂકવા આવે કે તમે સગાઈ તોડી નાખો, તો આ વાત કેવી કહેવાય? તો આવી વાત લઈને કોઈ આવે તો કેવાય ભાઈ અમે અમારી રીતે જોઈ લેશું, તમે વચ્ચે ડાપણ ન કરો. આપણે છે ને કોઈની વાત મનાય નહીં. હવે તમારો દીકરો નાનો રાઘવ અને એની મમ્મી એવું વિચારે છે કે મારી વૈદેહીની સગાઈ તૂટી જવી જોવે અને એને તમારા નાના દીકરા વેરે દેવી જોવે. બોલો હવે આ કેટલું સાચું છે? આ વાત મારી પત્નીએ પણ મને કરી હતી, પણ મેં કીધું કે હવે એની સગાઈ થઈ ગઈ છે અને આજમાં ઘણી છોકરીઓ છે, બીજે જોવો ને. અને રસ્તામાં પણ એનો રસ્તો રોકીને ઊભો હોય છે, વૈદેહીને ધમકી દે છે કે તું ત્યાં સગાઈ તોડી નાખ અને મારી સાથે લગ્ન કરી લે. જુઓ વેવાય, તમે છે ને જરી કઈ મૂંઝાતા નહીં, ગભરાતા નહીં, હું બેઠો છું ને. જુઓ, તમારી રાધાને કઈ દુઃખ નહીં આવે અને વૈદેહીનો સંબંધ નહીં તૂટે. જુઓ તમે, મા દીકરાનો બેનો અત્યારે જ હું વારો લઉં છું. જુઓ ઘરે જઈને. આભાર તમારો ભાઈ. આ તમે મા દીકરા બે હું આદરી છે? હું આદરી છે? તમારે હું સમાજમાં નાક કપાવવું છે મારું? ક્યાંય રસ્તામાં હાલવા જેવો નથી રહેવા દેવો. સમાજમાં મેં હું નાક કપાવ્યું ઈ કયો મને. જે થાય છે ને બરાબર જ થાય છે, સમજ્યા?
હા તો અત્યારે મને આ વાતની ખબર પડી, સમજી? અને રાધા ઉપર હું તમે આ દીકરો બે દબાણ કરો છો કે ત્યાં સગાઈ તોડી નાખે ને અહીંયા સગાઈ કરે? શું છે આ બધું? આ વૈદેહી છે ને એ રાઘવને બહુ ગમે છે. તમે વિચાર કરો, એ અહીંયા પરણીને આવશે તો મારો રાઘવ કેટલો ખુશ થશે. તારા દીકરાને ગમે એટલે હું ઈ સગાઈ તોડી નાખે? તારા દીકરાને કાલ સવારે કોઈ ફિલ્મની હિરોઈન ગમશે તો ત્યાં સગાઈ કરવા જાશું મા દીકરો? સગાઈ સગાઈ સગાઈ. મારો છોકરો છે ને એ સંસ્કારી ને સારો છોકરો છે, એવા વિચાર કરે જ નહીં કોઈ દિવસ. તમને છે ને જે લાગવું એ લાગે, બાકી સગાઈ તો એને તૂટશે અને લગ્ન તો મારા દીકરા સાથે જ થશે. અને એ રાઘવે તો હદ કરી છે. વૈદેહી જાતી હોય ને રસ્તામાં એની છેડતી કરે છે. એને છેડતી ન કહેવાય, એને પ્રેમ કહેવાય. આવી રીતે જબરજસ્તી કોઈને ન કરાય. દીકરો તો ઠીક છોકરમત છે, પણ તને જ નથી કઈ ખબર પડતી. અને માં છે ને છોકરાને સમજાવે, એનો સાથ ન આપે, સમજી? તમને આ બધું કોણે કીધું? તમારી જાણ બાર જ બધું કરવાનું હતું. જેને તમને કીધું ને એનો તો હું વારો જ પાડી દઈશ. શાંતિથી બેઠી થી તો આવ્યા માથાકૂટ કરવા. હવે રાઘવને સમજાવવો પડશે થોડોક. આ એની માં તો કઈ સમજતી નથી. રાઘવ, એ રાઘવ, અહીં આવતો. બોલો ને પપ્પા, શું છે? તારામાં સંસ્કાર જેવું કઈ છે કે? હોય જ ને પપ્પા, તમે મને સંસ્કાર આપેલા છે તો સંસ્કાર તો હોય જ ને. તો આવી રીતે હેરાન શું કામ કરે છે બધાને? કેવી વાત કરો છો? હું કોને હેરાન કરું છું? ચોખવટથી વાત કરો, આમ તેમ ગોળ ગોળ ના ફેરવો. ધંધામાં કઈ મેં નુકસાન કર્યું છે તો મને કયો. ધંધામાં કઈ થયું હોય ને એ સુધારીએ કઈ. અત્યારે તું જે ભૂલ કરશો ને એ માણસ ક્યારેય નહીં સુધારી શકે. એકવાર આબરૂ વહી જશે ને પછી નહીં આવે. અરે પપ્પા, આબરૂ વહી જાય એવું કઈ હું કામ કરું? તને ખબર છે ને રાધાની બેન વૈદેહી, એની સગાઈ થઈ ગઈ છે, તો હવે આપણે એને હેરાન ન કરાય. આપણો એની ઉપર હક નથી જરાય. એના બીજે લગ્ન થવાના છે તો તું હું કામ એને રસ્તામાં રોકી રાખશો? જુઓ, વૈદેહી વિશે વાત કરવાના હોય ને તો તમે જતા રહો, કારણ કે એ મારી પત્ની છે અને મારી પત્ની વચ્ચે કોઈ ના આવવું જોવે, સમજ્યા? અરે પત્ની વાળી, એની બીજે સગાઈ થઈ ગઈ છે, ખબર નથી પડતી કાંઈ? તમને છે ને કોઈ વાતની જાણ નથી. તમે ખોટો મારી પર ગુસ્સો કરો છો. રેવા દો તમે. તમને કહી દઉં કે વૈદેહીને હું ગમું છું, મને વૈદેહી ગમે છે, અમારા બેના લગ્ન થવાના છે. આ છે ને તારું એકતરફી પ્રેમ છે, અને આજ પછી કોઈ દિવસ તું વૈદેહીનું નામ લેતો નહીં, અને રાધાને પણ કોઈ દબાણ નહીં કરતો, સમજો? જવાન છો તું, કઈક તારે બુદ્ધિ હોવી જોઈએ. તારી માં તો અક્કલ મઠીની છે, તું અક્કલ મઠો છો. આજ પછી તું કોઈનું કઈ નામ લેતો નહીં, નકર મારા જેવો કોઈ ભૂંડો નથી, સમજો? જા આવે. હું આ ઘર છોડીને જાઉં છું. અરે કેમ પણ? શું આ દુઃખ ઘરમાં તમને દુઃખ પડી ગયા? ભાભી ત્યાં રોકાવા જશે, પછી વાત આગળ ચાલશે ને, પછી લગ્નની તારીખ લઈ લેશે ભાભી. હા તો જાઓ રાધા, તમે ત્યાં તમારા પિયરમાં તૈયારી કરજો અને અમે અહીંયા તૈયારી કરી લઈશું. જરાય મૂંઝાતી નહીં હો. ઘટતું કારવતું કઈ હોય ને તો મને કહી દેજો. કેવા માણસો છો તમે? હું આ ઘર છોડીને એટલા માટે જાઉં છું કે મારે મારી બેનની સગાઈ નથી તોડાવવાની. સાંભળી લીધું મા દીકરા બેય? અરે રાધા, તારી બેનને મારો રાઘવ બહુ ખુશ રાખશે, રાણીની જેમ રાખશે. તમને કહી દઉં, વૈદેહી તમને નહીં કીધું હોય પણ અમારે રોજ જે વાત થાય છે ને સરખી રીતે વાત થાય છે. ખરેખર તમારા જેવા માણસો મેં નથી જોયા હો મમ્મી. એક દીકરાનું ઘર બંધાવવા માટે તમે મોટા દીકરાનું ઘર તોડાવવા ઉભા થયા છો. અત્યારે તમે રિસાઈન ન જાઓ. વૈદેહી આ ઘરમાં આવી જાય ને પછી તમારે રિસાઈન જવું હોય ને તો છૂટ છે. તું નાના છોકરાનો વ્યવહાર કરાવવામાં મોટા છોકરાનું ઘર ભાંગશો, તને કઈ વિચાર છે કે નહીં? તમે જ વિચારો ને. હું કેસ કરીશ, પોલીસ સ્ટેશનમાં તમને બધાને લઈ જશે તો સારું લાગશે તમને? અને હું એ પણ લખાવીશ કે તમે મારી બેન સાથે જબરજસ્તી કરી રહ્યા છો. રાધા, તમે જાઓ, પોલીસ સ્ટેશનમાં જ જાઓ અને રાઘવનું નામ લખાવો કે અજાણી છોકરી જાતી હોય ને એની છેડતી કરે છે. મારું નામ પણ લખાવજો તમ તારે. અરે પપ્પા, શાંતિ રાખો ને, શું કરો છો તમે? મેં છે ને વૈદેહીને ધમકાવેલી છે, એટલે તમે ચૂપ બેસો ને કે બધા જાશું જેલમાં. અરે આપણી વહુ તો બહુ સંસ્કારી છે, બહુ ગુણવાન છે નહીં?
હા ભાભી, તમે ક્યારેય એવું ન ઈચ્છો કે આ ઘરની બદનામી થાય. તમે આ ઘરમાં ઘણા ટાઈમથી રહો છો, મને ખબર છે તમારા સંસ્કારની, કે તમારા સાસરિયા પક્ષના લોકો વાતું કરે, થૂથું કરે, એવું તમે ક્યારેય નહીં કરો. ને તમારા સંસ્કાર પોતાનું ધાર્યું કરવા માટે તમે બીજાને હેરાન કરો છો એનું શું? મેં નક્કી કર્યું છે કે જ્યાં સુધી રાઘવભાઈના લગ્ન નહીં થઈ જાય ત્યાં સુધી હું આ ઘરમાં પગ નહીં મૂકું. બરાબર નિર્ણય કર્યો છે બેટા. ભલે આમાં દીકરાને ખબર પડે, જો એનામાં સંસ્કાર છે, એ પોલીસ સ્ટેશનમાં નથી જાતી, અને તું તો દીકરો થઈને આબરૂ કાઢવા ઊભો થયો છો. મારા લગ્ન થાય કે ન થાય, ભાભી ત્યાં જશે ને તો વૈદેહીના લગ્ન કરાવી દેશે. હું નહીં જવા દઉં ભાભીને. હા, કપડાની કોઈ જરૂર નથી, હું એમને પણ જઈ શકું છું. પપ્પાજી, હું જાઉં. જુઓ, તમે મારી વાત સમજો. તમારી જ બેન હોત તો તમે સગાઈ તોડી નાખત આ રીતે? એ પણ જ્યારે એને ગમતું હોય ત્યારે. રાઘવભાઈ, ધમકી આપીને કોઈ સંબંધો ટકતા નથી. આવી નાની અમથી વાત તમે કેમ સમજતા નથી? તમે તમારું ઘર બાંધવા માટે મારું ઘર પણ તોડાવી રહ્યા છો. તમે એકવાર નિરાતે વિચાર તો કરો કે વૈદેહી આ ઘરમાં આવશે પછી તમે શાંતિથી જીવી શકશો? કોઈને પામવા માટે જબરજસ્તીની જરૂર જ ન હોય. જેને પ્રેમ હોય ને એ તો આપોઆપ તમારી પાસે આવી જાય. સાચી વાત છે વહુને. પ્રેમ હોય ને તો જ સંબંધ આગળ વધે. જબરજસ્તીથી કોઈને પ્રેમ ના થાય. વૈદેહીનો તો વિચાર છે જ. એક કામ કરો વહુ, તમે પોલીસ સ્ટેશનમાં જ જાઓ. ના ના ભાભી, રહેવા દો ને. હું જે કાંઈ કરું છું એ બધી મારી ભૂલ છે. બસ, હું બધા ઉપર કેસ કરીશ. જે પણ વ્યક્તિ ખોટો છે એ બધા ઉપર હું કેસ કરીશ. તમારે જેમ કરવું એમ કરો, હું જાઉં છું. ભાભી સાંભળો તો ખરા. હવે મોટી વહુ વહી ગઈ છે. હવે બે દીકરાનો સંબંધ ગોતો, મા દીકરો બે થઈ.